પાટણથી ભાજપનો ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ભરતસિંહ ડાભી આજે સભા યોજી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. કાલિકા માતાજીના મંદિરે ભરતસિંહે દર્શન કર્યા છે. ભાજપના આગેવાનો સમર્થકો આજે રહેશે. જૂના શિશુ મંદિર ખાતે સભા કરી ફોર્મ ભરવા જશે. જાહેર માર્ગો પર રોડ શો યોજી શક્તિ પ્રદર્શન પણ કરશે. ભરતસિંહ ડાભી ઉત્તર ગુજરાતમાં પાટણ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આજે ભરતસિંહભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પાટણ લોકસભા બેઠક ઉપર આજે બીજેપીના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાભી આજે તેઓની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. સીધી તેમની સાથે જ વાત કરીશું કે આજ આપણે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ, કેવો આનંદ? પાટણ લોકસભા 3 બેઠક ઉપર આજે 12:39 શુભ મુહૂર્તમાં શક્તિ કેન્દ્રોના પ્રમુખ, પેજ પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો, અનેક કાર્યકર્તાઓ સાથે આજે ફોર્મ ભરવાનું છે અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. કારણ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા હેટ્રિક સાથે વડાપ્રધાન બનાવવા જઈ રહી છે અને એમની વિકાસની રાજનીતિના કારણે આખા ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યો થયા છે. પાણીના પ્રશ્ને, રસ્તાઓના પ્રશ્ને, એટલે પ્રજાનો મત પણ બીજેપી તરફી ઊભો થયો છે અને આ પાટણની સીટ 5 થી 7 લાખ મતે વિજયી થઈશું. ચોક્કસ જે પ્રકારે લોકસભા બેઠક ઉપર આપણે પ્રવાસ કર્યો છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ છે. ઢોલ નગારા વાગતા હોય, ઘોડા ઉપર બેસાડ્યું, બગીમાં બેસાડ્યું, બહેનો નાચગાન કરતી હોય અને એ રીતે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. એના કારણે મોદી સાહેબની બી વિકાસની રાજનીતિના કારણે આવા અનેક કારણો ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણના કામોનું આંદોલન કર્યું છે. પછી કૃષિ રથ હોય, કન્યા કેળવણી પરોત્સવ, 18,000 ગામડાઓમાં 24 કલાકની વીજળી હોય, રસ્તાની વિકાસની વાત કરું તો રસ્તાની 1 લાઇન હતી કોંગ્રેસના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીને 2 લાઇન કરી, 2 લાઇનમાં 4 લાઇન, 4 લાઇન 6 લાઇન, આવા અનેક વિકાસના કાર્યો કર્યા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીનો 5 થી 7 લાખ મતે વિજય થશે. ચોક્કસ. તો આ હતા ભરતસિંહ ડાભી, જેઓ આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ખાસ કરીને 5 થી 7 લાખ મતે તેઓ જીતશે તેવો આશાવાદ તેઓએ આજે વ્યક્ત કર્યો છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.